નામ મારું નામ બળવંત સોલંકી, હાલ ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી બોટાદ ખાતે ફરજ બજાવું છું. પાંભણ ગામની સ્કૂલ જર્જરિત હાલતમાં છે, નીચે બાળકો ભણે છે, માથે ચોમાસું. હાલ આ સ્થિતિમાં કાંઈ ઘટના થશે તેનો જવાબદાર કોણ હશે અને કઈ સ્થિતિ અત્યારે હાથ છે? પાંભણ ગામનું જે પ્રાથમિક શાળાનું મકાન જે છે જર્જરિત હાલતમાં છે. ગાંધીનગર ખાતેથી એન્જિનિયરોને અહીંયા સ્થળ તપાસ માટે આવેલ. મકાન રિપેર થાય એમ છે કે પૂર્ણપણે જમીનદોસ્ત કરવું પડે એમ છે, એનો એક સ્ટ્રક્ચરલ રિપોર્ટ એ ગાંધીનગર ખાતેથી જે ટીમ આવેલી એ ટીમ તૈયાર કરવાની હતી, જે 15 દિવસ પહેલાં તૈયાર થઈ અને જિલ્લા લેવલે આવેલ છે. હાલ એવું મોટું જોખમ આ બિલ્ડિંગ ઉપર નથી, પણ તકેદારીના ભાગરૂપે અમારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબની ટીમ વતી આજે અમને મોકલ્યા છે અને અમે વૈકલ્પિક વ્યવસ્થા ઝડપથી થાય એના માટે શું આયોજન કરી શકાય એના માટે અહીંયા આવ્યા છીએ. તમને ક્યારે ખબર પડી કે અહીંયા આ રીતની સ્થિતિ છે? લગભગ 4 મહિનાથી આ સ્થિતિ હતી, પણ એન્જિનિયર શ્રીની ટીમ જે ગાંધીનગરથી આવેલી એણે સ્ટ્રક્ચર રિપોર્ટ તૈયાર કરીને અમને ન આપેલો, એના કારણે અમે એ સ્ટ્રક્ચર રિપોર્ટની રાહ જોઈએ. સ્ટ્રક્ચર રિપોર્ટ હવે આવી ગયેલ છે અને સંપૂર્ણ મકાન જમીનદોસ્ત કરવાનું થાય છે, એની વહીવટી પ્રોસેસ અત્યારે ચાલુ છે. 2025માં પણ ગાંધીનગરથી ટીમ અહીં આવી હતી, મીડિયા સાથે હતું, અને સ્ટ્રક્ચર રિપોર્ટની તમે જે વાત કરો છો તો 1 વર્ષ સુધી તો હજી રિપોર્ટ નથી આવ્યો. આ કોઈ ઘટના બનશે, કોઈ બાળકોને જાનહાનિ થાય એનો જવાબદાર કોણ રહેશે? હા સાહેબ, અમે પૂર્ણપણે જાગૃત છીએ, જાણીએ છીએ કે આ જવાબદારી અમારી છે. અમે પૂરી તકેદારી રાખી અને વહેલી તકે આ બિલ્ડિંગ પણ નાબૂદ થાય, અહીંયા નવી નિશાળ બને અને હાલમાં શાળાના કેમ્પસમાં જ જે જમીન ઉપલબ્ધ છે ત્યાં કામ ચલાવ ધોરણે શેડની વ્યવસ્થા કરી અને ધોરણ 1 થી 5ના બાળકો જે નાના છે, જે અન્ય જગ્યાએ જઈ શકે એમ નથી, એની વ્યવસ્થા અમે અહીંયા કરીએ છીએ. અને ધોરણ 6 થી 8ના જે મોટા બાળકો છે એની વૈકલ્પિક વ્યવસ્થા અમે અહીંયા નજીકમાં જ 1.5 કિલોમીટરના અંતરે આવેલ જનડા પ્રાથમિક શાળામાં કરીએ છીએ. એક બાજુ રાજ્ય સરકાર કરોડોનો ખર્ચો કરી રહી છે શિક્ષણ પાછળ, અને હાલની જો આ સ્થિતિ, બોટાદની જે આ સ્થિતિ છે, તો આની પાછળ જવાબદાર કોણ? તમે પોતે બાંહેધરી લો છો કે પણ સ્કૂલમાં કોઈ પણ ઘટના બને તો એની તમામ સંપૂર્ણ બાળકો અંદર ભણી ગયા? સાહેબ, સંપૂર્ણપણે તાલુકાના અધિકારી તરીકે મારી જવાબદારી થાય. બળવંત સોલંકી. કોઈ પણ ઘટના બને તો એના જવાબદાર હા, એ જવાબદારી અધિકારી તરીકે મારી થાય, એ જવાબદારી હું સ્વીકારું છું.